નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન નંબર 3 જોઈશું। તો અહીં જોવો, આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચેના વિધાનો ખરા છે। એટલે અહીંયા જે આપણે નીચેના વિધાન આપેલા છે તે વિધાન ખરા છે કે ખોટા તે આપણે કહેવાના છે। તો અહીંયા નીચે વાક્ય આપણને આપેલા છે, એના પહેલા ગુણોત્તર શોધવાનું, અને જો ગુણોત્તર સરખો રહેશે તો વિધાન કેવા થશે? ખરા થશે, અને ગુણોત્તર અલગ થશે તો વિધાન કેવા? ખરા નથી। તેમાં પહેલું વિધાન એ આપેલું છે કે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ ઇક્વલ ટુ ₹15 જેમ ₹75। તો અહીંયા જુઓ, 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ, એટલે આપણે આનો ગુણોત્તર શોધવાનો 40 ને 200 નો, અને પછી 15 અને 75 નો ગુણોત્તર શોધવાનો। અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે, એટલે જો બંને ગુણોત્તર, એનો મિનિંગ શું થાય કે આ ગુણોત્તર ને આ ગુણોત્તર કેવા છે? સરખા છે। જો સરખા હશે બંનેના ગુણોત્તર, જવાબ સાચો આવશે। જો સરખા નહીં હોય તો જવાબ ખોટો આવશે। તો બંનેના ગુણોત્તર શોધીએ તો પહેલા તો 40 વ્યક્તિ અને 200 વ્યક્તિનો ગુણોત્તર શોધીએ। 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ, હવે એનો ગુણોત્તર શોધવો છે। ગુણોત્તર બરાબર, તો પહેલા લખી દઈએ ગુણોત્તર બરાબર, ગુણોત્તર શોધવો છે। પહેલી સંખ્યાને ઉપર અંશમાં લખવાની, બીજી સંખ્યાને નીચે છેદમાં લખવાની। હવે શું થાય? અહીંથી 0 અને 0 કટ થઈ જશે। હવે આપણે આગળ ભાગ ચલાવવા છે તો 4 ના ઘડિયામાં 20 આવશે, 4 પંચા 20, 20 કટ થઈ જશે, 4 ને 4 કટ થઈ જશે, એટલે ઉપર કાંઈ નથી, એટલે કેટલા સમજવાના? આપણે 1 સમજવાના। અને નીચે કેટલા છે? 5, એટલે શું થઈ જશે? 1/5, જેને આપણે શું કહીશું? 1/5, એટલે ગુણોત્તર કેટલો મળશે આપણને? 1/5 એ ગુણોત્તર મળશે। એવી જ રીતે હવે ₹15 અને ₹75 નો ગુણોત્તર શોધી લઈએ। ₹15 જેમ ₹75, હવે એનો ગુણોત્તર શોધવો છે। ગુણોત્તર બરાબર શું થઈ જશે? 15/75। હવે સેમ 75 પણ 15 ના ઘડિયામાં આવે જ છે કે 15 પંચા 75 થાય, એટલે 75 કટ થઈ જશે, 15 ને 15 કટ થઈ જશે, ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1 લખશું, અને નીચે કેટલા આવી જશે? 5, એટલે 1/5, એટલે શું થઈ ગયું? 1/5, એટલે આનો ગુણોત્તર આપણને શું મળી ગયો? 1/5। તો જુઓ, બંનેનો ગુણોત્તર કેવા મળી ગયા? સરખા મળી ગયા। એટલે જો બંનેના ગુણોત્તર સરખા મળે તો વિધાન કેવું થઈ જશે? ખરું થઈ જશે। એટલે આપણે લખીશું વિધાન ખરું છે। વિધાન કેવું છે? ખરું છે। તો આ જોવો, આપણા એનો જવાબ આવશે। હવે એવી જ રીતે બી જોઈએ, તો હવે આપણને બી આપેલું છે 7.5 લીટર જેમ 15 લીટર બરાબર 5 કિલોગ્રામ જેમ 10 કિલોગ્રામ। તો અહીંયા જોવો, આપણને જે લીટરમાં આપેલું છે 7.5 અને 15, કે લીટરમાં 7.5 ને 15 આપેલું છે, તો પહેલા તેનો ગુણોત્તર શોધી લઈએ। એટલે ગુણોત્તર થઈ જશે, ગુણોત્તર બરાબર 7.5/15। હવે આ 7.5 છે, એના જે સાદા સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? આમાંથી આપણે જો મારે પોઈન્ટ કાઢવો છે, 7.5 માંથી મારે પોઈન્ટ કાઢવો હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે 75/10 લખી દઈએ। 15 ના 15 જ રહેશે, એટલે ગુણ્યા 15 લખી દઈશું। હવે આના ભાગ ચલાવવાના, છેદમાં 10 કેમ આવ્યા? તો અહીંથી આપણે એક પોઈન્ટ કાઢીએ। અહીંયા સંખ્યા 5 પછી એક પોઈન્ટ પછી એક સંખ્યા છે, એટલે આપણે નીચે એક પછી એક 0 લગાડી દઈએ, એટલે અહીંથી પોઈન્ટ નીકળી જાય। એટલે પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં કેટલા લખી દઈએ? દીધા 10, એટલે પોઈન્ટ શું થઈ જશે? નીકળી જશે। તો હવે જો શું આવ્યું? 75/10 ગુણ્યા 15, 7.5 ને 75/10 સ્વરૂપે પણ લખી શકીએ છીએ, એટલા માટે। હવે પાછાનો ભાગ ચલાવીએ તો 15 પંચા 75 થાય, એટલે 75 કટ થઈ જશે, 15 ને 15 કટ થઈ જશે। હવે 10 છે તો 5 દુ 10 થાય, એટલે 10 કટ થઈ જશે, 5 ને 5 કટ થઈ જશે, કેટલા વૈથા? છેદમાં 2, એટલે શું આવશે? 1/2, જેને આપણે શું લખીશું? 1/2, એટલે ગુણોત્તર શું મળી જશે? 1/2। હવે બીજી રીતે 5 કિલોગ્રામ 10 કિલોગ્રામનો ગુણોત્તર શોધીએ તો ગુણોત્તર બરાબર 5/10।
પહેલાં જે સંખ્યા આપેલી હોય એનું ઉપર લખવાની, બીજી સંખ્યા આપેલી હોય નીચે લખવાની. ભાગ ચલાવીએ, 5 દુ 10 એટલે 10 કટ થઈ જશે, 5 ને 5 કટ થઈ જશે, ઉપર કાંઈ નથી એટલે 1/2, 1/2 એટલે 1/2. તો આનો ગુણોત્તર કેટલો મળી ગયો? 1/2. તો બંનેનો ગુણોત્તર કેવો આવી ગયો? સરખો છે. એટલે ગુણોત્તર સરખા છે એટલે વિધાન કેવું આવી જશે? ખરું આવી જશે. એટલે આપણે લખી દઈશું કે વિધાન ખરું છે. હવે એના પછી આપણે સી જોઈએ. હવે જુઓ, સી આપેલું છે 99 કિલોગ્રામ 45 કિલોગ્રામ બરાબર 44/20. તો હવે જુઓ 44 રૂપિયા જેમ 20 રૂપિયા. તો હવે આનો ગુણોત્તર શોધીશું. તો ગુણોત્તર બરાબર શું થઈ જશે? 99/45. હવે બંનેનો ભાગ કેના જોડે ચાલશે? બંને 9ના ઘડિયામાં આવે કે 11 9 99 થાય, 99 કટ થઈ જાય, પછી 9 5 અથવા તો 5 9 45 થાય એટલે 45 કટ થઈ જાય, 9 ને 9 કટ થઈ જાય એટલે 11/5 શું આવે? 5. 11/5 છે એટલે આપણે એને શું લખી શકીએ? 11/5 લખી શકીએ. એટલે ગુણોત્તર કેટલો મળી ગયો? 11/5. 99 છે તો 9 વડે પડેલું તો ભાગાકાર થશે ને 45 નો પણ 9 વડે ભાગાકાર થશે એટલે બંનેનો ભાગ ચાલશે. તમે 3 વડે પહેલાં કરો તો પાછું તમારે બીજી વાર 3 વડે કરવું પડે, એના કરતાં સીધું 9 વડે કરવાનું. 3 વડે કરશો તો પણ ચાલશે. હવે જુઓ, અહીંયા એના પછી 44 ને 20 નો ભાગ ચલાવીએ તો એનો ગુણોત્તર થઈ જશે ગુણોત્તર બરાબર 44/20. તો હવે 44 ને 20 એનો બંનેનો 4 સાથે ભાગાકાર થશે કે 11 ચોક 44, 44 કટ થઈ જશે, 5 ચોક 20, 20 કટ થઈ જશે, 4 ને 4 કટ થઈ જશે. તો 11/5 જેને આપણે 11/5 લખી શકીએ. તો ફરીથી તમે જોશો તો અહીંયા 11/5, અહીંયા 11/5 બંનેનો ગુણોત્તર કેવો મળી ગયો? સરખો મળી ગયો. એટલે વિધાન કેવું છે? ખરું છે. એટલે આપણે લખી દઈશું વિધાન ખરું છે. હવે જુઓ, ડી આપેલું છે 32 મીટર જેમ 64 મીટર બરાબર 6 સેકન્ડ જેમ 12 સેકન્ડ. તો હવે આમાં કેનો આપણે ગુણોત્તર શોધીશું? 32 ને 64 નો. એટલે ગુણોત્તર બરાબર 32/64 થઈ જશે. હવે આગળ એનો ભાગ ચલાવવો છે તો 32 દુ 64 થાય, 64 કટ થઈ જશે, 32 ને 32 કટ થઈ જશે, ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1 લખવાના, છેદમાં 2 વધ્યા, 1/2 જેનો ગુણોત્તર શું થઈ જશે? 1/2. એટલે આનો ગુણોત્તર આપણને કેટલો મળી ગયો? 1/2. હવે એવી જ રીતે આનો ગુણોત્તર શોધી લઈએ એ 6 સેકન્ડ ને 12 સેકન્ડનો. તો ગુણોત્તર બરાબર શું થઈ જશે? 6/12. હવે આગળ ભાગ ચલાવવો છે તો 6 દુ 12 થાય એટલે 12 કટ થઈ જશે, 6 ને 6 કટ થઈ જશે, ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1/2 જેને આપણે 1/2 લખી શકીએ. ગુણોત્તર કેટલો મળી જશે? 1/2. હવે ગુણોત્તર 1 મળી ગયો 2. તો અહીંયા 1/2 1/2 એટલે બંને ગુણોત્તર કેવા છે? સરખા. ગુણોત્તર સરખો છે એટલે વિધાન ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. વિધાન ખરું છે. હવે એના પછી આપણે ઈ જોઈએ. ઈ આપેલું છે 45 કિલોમીટર જેમ 60 કિલોમીટર બરાબર 12 કલાક જેમ 15 કલાક. તો હવે જુઓ, આનો આપણે ગુણોત્તર શોધીએ તો ગુણોત્તર બરાબર શું થઈ જશે? ગુણોત્તર બરાબર 45/60. તો હવે 45 ને 60 એ બંને કેના ઘડિયામાં આવે? 15ના ઘડિયામાં બંને આવી જશે કે 15 તેરી 45 એટલે 45 કટ થઈ જાય, 15 ચોક 60 એટલે 60 કટ થઈ જાય, 15 ને 15 કટ થઈ જાય એટલે 3/4. હવે 3/4 છે એટલે જેને આપણે 3/4 લખી શકીએ. એટલે ગુણોત્તર કેટલો મળી ગયો? 3/4. હવે એવી જ રીતે 12 કલાક ને 15 કલાકનો ગુણોત્તર શોધી લઈએ. તો એનો ગુણોત્તર આપણે શોધવો છે તો ગુણોત્તર બરાબર થઈ જશે 12/15. તો બંને 4ના ઘડિયામાં આવશે. તો બંને કેના ઘડિયામાં? 4ના નહીં, બંને 3ના ઘડિયામાં આવે કે 4 3 ચોક 12 એટલે 12 કટ થઈ જાય, 3/5 એટલે 15 કટ થઈ જાય, 3 ને 3 કટ થઈ જાય એટલે 4/5 એટલે ગુણોત્તર આપણને શું મળી જાય? 4/5. તો આનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 4/5. આનો ગુણોત્તર 3/4 ને આનો ગુણોત્તર 4/5. તો આમાં તમે જોશો કે બંને ગુણોત્તર કેવા મળ્યા? અલગ અલગ મળ્યા. એટલે ગુણોત્તર અલગ અલગ મળ્યા એટલે વિધાન કેવું છે? ખોટું છે અથવા તો વિધાન ખરું નથી. વિધાન ખરું નથી. તો આપણું વિધાન કેવું આવશે? ખોટું આવશે, ખરું
નથી, કારણ કે બંને ગુણોત્તર અલગ અલગ મળે છે. જ્યારે અહીં બરાબરની નિશાની લખી છે તો ગુણોત્તર અલગ અલગ મળે છે, તો એ સરખા થાય નહીં. બંને ગુણોત્તર અલગ અલગ છે, પણ આમાં કેવું બરાબર લખ્યું છે એટલે શું થઈ જશે? ખોટું થઈ જશે, ખરું નથી વિધાન. તો આ જુઓ આપણો જે પ્રશ્ન નંબર 3 હતો તેનો જવાબ તે પૂર્ણ થાય છે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.